છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. આંકલાવ તાલુકાના કંથારિયા ગામે લોક ડાયરાનું રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કંથારિયા ગામે તારીખ 15/3/2026ના રોજ રાત્રે લગભગ 8:30 કલાકે લોક ડાયરાનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કમિશનર યુવા વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી આણંદના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જાણીતા લોકગાયક તથા તેમના સાથી કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો, ભજનો, લોકગીતો તેમજ શૌર્ય ગીતોની સરવાણી વહેતી થઈ હતી. કલાકારોની સુંદર પ્રસ્તુતિઓએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. આ લોક ડાયરા કાર્યક્રમમાં ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ, આદિજાતિ મોરચાના મહામંત્રી તથા એડવોકેટ વિજયસિંહ મકવાણા, ટ્રસ્ટના પ્રમુખ વીએસ બામણિયા, સેક્રેટરી કંચનબેન ડામોર તેમજ સાધ્વી લીલાદેવીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા લોકગાયક દીપક સાધુ, કોમલબેન રાવળ અને તેમની ટીમે લોક ડાયરા દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.